નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે, જ્યાં પર્વત પાટિયા વિસ્તારમાં મોડી રાત્રે હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું। આપને જણાવી દઈએ, હર્ષ સંઘવી સુરતની મુલાકાતે પહોંચ્યા છે। સુરતમાં જે પણ અસરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાત તેઓ લઈ રહ્યા છે। ત્યારે ગીતાનગર, ડિમ્પલનગરની મુલાકાત પણ હર્ષ સંઘવીએ લીધી। વિસ્તારના લોકોની નાયબ મુખ્યમંત્રીએ રજૂઆતો સાંભળી હતી। અધિકારીઓને તાત્કાલિક નિવારણ લાવવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી મોડી રાત્રે નિરીક્ષણ કરવા પહોંચ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે, પર્વત પાટિયા ખાતે આવેલ ગીતાનગરના છે અને તેઓ આખી ટીમ લઈને જે છે અહીં આવી પહોંચ્યા છે અને આખું જે કામગીરી અહીં કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ જે છે તેઓ કરી રહ્યા છે। મોડી રાત સુધી જે છે અહીં સફાઈની ઝુંબેશ પણ જે છે હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો। વરસાદે તાંડવ મચાવ્યું હતું અને શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી જે છે ભરાઈ ગયા હતા। ખભા સુધી પાણી હતા। લોકોના ઘરોમાં મોટું નુકસાન થયું છે। હાલ જોઈ શકાય છે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લોકોની રજૂઆત જે છે તેઓ સાંભળી રહ્યા છે। જે રીતના લોકો જે છે પોતાની જે રજૂઆત જણાવી રહ્યા છે, શું સ્થિતિ હતી, તંત્ર દ્વારા પણ જે છે અહીં તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવી હતી। આ તમામ જે છે તેઓ જે છે અલગ અલગ જે ટીમોને સાથે રાખીને નિરીક્ષણ કરી રહ્યા છે અને ખાસ કરીને તેમને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેઓએ મીટિંગ યોજી હતી અને મીટિંગમાં જે છે જાહેરાત પણ કરવામાં આવી છે। તમામ લોકો જે છે જે લોકોના ઘરમાં પાણી ભરાયા હતા એમનું સર્વે કરવામાં આવી રહ્યું છે અને તમામ લોકોને 68 રૂપિયા 6,800 રૂપિયા જેટલીની સહાયતા કરવામાં આવશે અને તમામ ટીમોને જે છે કામે લગાવી દેવામાં આવી છે। 2 દિવસની અંદર તમામ સર્વે પૂરું કરવામાં આવશે। જે લોકો બાકી રહી ગયા હશે તેમના માટે ટોલ ફ્રી નંબર જે છે અહીં જાહેર જે છે કરવામાં આવ્યો છે અને ટોલ ફ્રી નંબરથી પણ જે છે લોકો પોતાની માહિતી આપી શકે છે। હાલ તમે જોઈ શકો છો કે મેયર સાથે છે, અલગ કમિશનર સાથે છે અને તમામ માહિતી જે છે તેઓ જે છે અહીં મેળવી રહ્યા છે। કારણ સુરતની જો વાત કરવામાં આવે, રહેઠાણ વિસ્તાર હોય કે પછી ટેક્સટાઇલ માર્કેટ હોય કે વ્યાપારી હોય, તમામ જે છે દુકાનોમાં જે પાણી ભરાઈ ગયા હતા અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। એટલે જે લોકોનો ઇન્સ્યોરન્સ છે તે ઇન્સ્યોરન્સ માટે પણ જે છે તેમને ખાસ એક ટીમ બનાવવામાં આવે છે। તાત્કાલિક ઇન્સ્યોરન્સ કંપની જે વેપારીઓ છે તેમને ઇન્સ્યોરન્સ પૂરું પાડે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। હાલ આ તમે જોઈ શકો છો કે આ ગીતાનગરના જે દ્રશ્ય છે અને આ ગીતાનગરની અંદર તેઓ આવી પહોંચ્યા છે। મોડી રાત્રે અહીં લોકો પણ જોવા મળી રહ્યા છે। આ લોકો છે, આ લોકોના ઘરમાં જે છે પાણી જે છે ભરાઈ ગયા હતા। આ દ્રશ્ય તમે જોઈ શકો છો અને લોકો અહીં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ સ્થિતિ અહીં જે ગંભીર સર્જાઈ હતી, 2 દિવસ સુધી જે છે લોકો વરસાદના આ પાણીમાં જે છે રહેવા મજબૂર બન્યા હતા। આ તમે દ્રશ્ય જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં લોકો પણ જે છે અહીં ઉપસ્થિત છે, જોવા મળી રહ્યા છે। હાલ તમે આ દ્રશ્ય જોઈ શકો છો કે ગીતાનગરના છે અને નાયબ મુખ્યમંત્રી પોતે પગપાળા ચાલતા અહીં જોવા મળી રહ્યા છે।